મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના હસ્તે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓને મતદાર યાદીની હાર્ડ કોપી તેમજ ડિજિટલ કોપી આપવામાં આવી હતી। આપ સૌ જાણો છો એ પ્રમાણે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે પહેલો માઇલસ્ટોન આપણે પૂરો કર્યો છે। આજે ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરવામાં આવી છે। રાજકીય પક્ષોને તમામને મતદાર યાદીની કોપી આજે સુપ્રત કરવામાં આવી છે અને આ જે કામગીરી આપણે પૂર્ણ કરી શક્યા છીએ એનું શ્રેય રાજકીય પક્ષો, લોકો અને ચૂંટણી સ્ટાફની મહેનતને કારણે આ આપણે સુધી એચીવ કરી શક્યા છીએ। ખૂબ જ એક્સરસાઇઝ લાંબી હતી। 1.5 મહિનાની સઘન મહેનતના અંતે આપણે આ સુધારણા કરી શક્યા છીએ। થોડા અત્યારે હું તમને તારીખો આપીશ પહેલાં કે કાર્યક્રમ હવે પછીના તબક્કાઓ શું છે અને ત્યાર પછી હું થોડા આંકડા આપની સાથે શેર કરીશ। અત્યાર સુધીનો જે તબક્કો હતો એ એન્યુમરેશન ફેઝ હતો, જે આપણે પૂર્ણ કર્યો છે। લગભગ 1.5 મહિના જેટલો સમયગાળો હતો અને આજરોજ આપણે ડ્રાફ્ટ મુસદ્દાની પ્રસિદ્ધિ કરી છે। ત્યાર પછી હવેનો જે તબક્કો છે એ 19/12 થી 18/1 સુધીનો તબક્કો છે। હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો છે। આ ગાળા દરમિયાન મતદારો પોતાને લગતા પોતાના મતદાર યાદીમાં નામ ચકાસશે। ડ્રાફ્ટ મતદાર યાદીમાં એ ચકાસી અને કોઈ પણ એમનો વાંધા હશે, નામ રહી ગયેલું હશે અથવા તો એ મતદાર આ જગ્યાએ ત્યાં રહેતો નહીં હોય તો અન્ય કોઈ પણ વાંધા લઈ અને આવા મતદારોની પોતે ફોર્મ ભરી શકશે। ફોર્મ નંબર 6, 7 અને 8 ભરી શકશે। તમામ બીએલઓને તમામ બૂથ ઉપર આપણે પૂરતી સંખ્યામાં ફોર્મ નંબર 6, 7 અને 8 પૂરા પાડેલા છે। આ ફોર્મનો ઉપયોગ કરીને મહત્તમ સંખ્યામાં ફોર્મ નંબર 6 ભરાય। ધારો કે કોઈ કારણોસર રહી ગયેલા હોય તો તેઓ તેમના આ ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે। જો શિફ્ટ થઈ ગયેલા હોય તો ફોર્મ નંબર 8 ભરીને ત્યાંથી શિફ્ટ એ લોકો પોતાનું નામ બીજા મતદાર વિસ્તારમાં દાખલ કરાવી શકશે। આથી મારી આ તબક્કે આપ સૌને વિનંતી છે કે સૌ મોટી બધાને લોકોને જાગૃત કરવામાં આવે, જેથી કરીને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે। નામ ચકાસી અને એ પોતે જે પણ વાંધા સૂચન હોય તો એ વાંધા આપી શકે છે અને જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે જો રહી ગયેલું હોય નામ તો ફોર્મ નંબર 6 ભરી અને પોતાનું નામ દાખલ કરાવી શકે છે। શિફ્ટ થઈ ગયેલા હોય તો ફોર્મ નંબર 8 ભરવાનું રહે છે। ત્યાર પછીનો જે તબક્કો છે એ નોટિસ, આ જે પણ વાંધા સૂચનો મળશે અમને એ વાંધા સૂચનોને, હક દાવાને, આ બધાને અમે લોકો નોટિસ ઇસ્યુ કરીશું। એ તબક્કો 19/12 થી 10/2 સુધીનો છે, એટલે કે આજથી લઈ અને 10/2 સુધીના તબક્કા સુધી અમે બધા નોટિસો ઇસ્યુ કરીશું, એમની સુનાવણી રાખીશું અને ત્યાર પછી યોગ્ય નિર્ણય કરીને મતદાર યાદીમાં નામ દાખલ કરવું અથવા તો ડિલીટ કરવું અથવા શિફ્ટ કરવું કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે। મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિની તારીખ 17/2/2026ના રોજ છે। આ બધા વાંધા સૂચનો ધ્યાનમાં લઈ અને આખરે ઈઆરઓ દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 17/2ના રોજ કરવામાં આવશે। હવે પછીનો જે હું આપને વિગતો આપીશ એ વિગતો અત્યાર સુધીના કેટલા મતદારો આપણે નોંધ્યા છે અને તેનું અત્યારનું સ્ટેટસ શું છે એ હું આંકડા આપીશ। આપણે ત્યાં હવે પછી અત્યારે આ ડ્રાફ્ટ મતદાર યાદીના તબક્કે કુલ 1369 જેટલા બૂથ થાય છે, જે અગાઉ જેનો સંખ્યા હતી 1222ની સંખ્યા હતી, અત્યારે હવે 1369 બૂથ થાય છે। અત્યારે બૂથની સંખ્યામાં આપણે મહત્તમ 1200 જેટલા મતદારો જ લીધેલા છે। કોઈ પણ બૂથની અંદર 1200 થી વધુ મતદારો આપણે લીધેલા નથી। કુલ મતદારોની સંખ્યા થાય છે 12,19,104 થાય છે, જે પૈકીના આપણે એન્યુમરેશન ફોર્મ જેના ડિજિટાઇઝ કરી શક્યા છીએ એ 11,11,738 છે। આંકડાઓ આપ સૌને આપવામાં આવેલા છે। પર્સન્ટેજની ટર્મ્સમાં જોઈએ તો કુલ 91.19% એન્યુમરેશન ફોર્મ આપણે ડિજિટાઇઝ કરી દીધેલા છે। નો મેપિંગ જે છે, જે લોકોના કોઈ પણ બ્લડ રિલેશન સાથેના મેપિંગ નથી મળી આવતા, તેની સંખ્યા થાય છે 26,519, જે ફક્ત 2.18% જ છે। સમગ્ર રાજ્યની અંદર પાટણ જિલ્લામાં સૌથી ઓછી સંખ્યામાં મતદારોનું મેપિંગ કરવાનું બાકી રહી ગયેલું હતું, જે આપણા પાટણ જિલ્લા માટે ગૌરવની વાત છે। કુલ જે ફોર્મ આપણે ભેગા નથી કરી શક્યા, એન્યુમરેશન ફોર્મ આપ્યા હતા મતદારોને પરંતુ આપણને પાછા નથી મળ્યા જુદા જુદા કારણોસર, જેવા કે મૃત્યુ થયેલું હોય મતદારનું, ત્યાં રહેતા ન હોય, એ લોકો શિફ્ટ થઈ ગયેલા હોય, પરમનન્ટલી શિફ્ટ થઈ ગયેલા હોય, તો આ બધા જ જે મતદારોના કુલ સંખ્યા જે આપણી પાસે થાય છે એ 1,07,366 થાય છે અને તે 8.81% થાય છે।
બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.